યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. અને અત્યારે તો છે ને ગુડ મોર્નિંગ નથી, એટલે આપણે મોર્નિંગ નહીં કેવી. અત્યારે છે ને પડી જઈ છે હાંજ, અને હાંજ નહીં તે છે ને વાગી જશે 7:45 જેવું થયું છે. જો આજ છે ને આપણે આખો દિવસ વિડીયો ઉતાર્યો જ નહોતો, વિડીયોની શરૂઆત નહોતી કરી, કેમ કે સવારમાં છે ને આજ રવિવાર હતો એટલે રજા હતી બધાને, તો સૂતા હતા એટલે થોડાક મોડા જાગ્યા. પછી અમારે છે ને નીચેવાળા કાકાની એમને અહીંયા સગાઈ હતી એમની છોકરીની, તો અમને એમ હતું કે સગાઈ છે તો વાડીમાં હશે, એટલે મને એવું હતું કે અહીંયા કાંઈ નહીં હોય એમ. તો સવારમાં છે ને અમે જાગ્યા તો મહેમાન આવી ગયા હતા. મહેમાન આવ્યા હતા ને તે બહાર બેઠા હતા, એટલે બહાર છે ને બ્રશ કરવા જવાનું, નાહવા જવાનું એ બધું અમારે બાકી હતું. મહેમાન આવી ગયા હતા તો પછી અમારે છે ને બહાર જાય એવું નહોતું, એટલે મહેમાન જ્યાં તા ઊંધી અમે અંદર રહ્યા. પછી મહેમાન વહી ગયા, પછી નાયા ધોયાને કામ કર્યું, તો બપોર થઈ ગઈ. પછી પાછા થોડીક વાર સૂઈ ગયા, પછી જઈ ગયા અને કામ જે બાકી હતું એ પૂરું કર્યું, તો સાંજ પડી ગઈ. અને અત્યારે હવે છે ને સાંજે જમવામાં જો આપણે બનાવવાના છે બટેકા પૌવા. ચેવા બનાવવાના? બટેકા પૌવા ચેવા બનાવવાના? જેવા બનતો એવા બનાવવાના હોય ને. તમે ચેવા કહેતા? આવું બહાર માયા ગમે ના રહેવા જાવ એટલે ખબર આપણે બહાર ખાવી, બહાર અલગ હોય, બીજી વસ્તુ એમાં અંદર એડ કરીને બનાવવા ટેસ્ટ સારો. અને આપણે ઘરે કઈ રીતના હોય હવે એ મને શું કે હમણાં એ કે અમદાવાદના બસ સ્ટેન્ડમાં જે બટેકા પૌવા બનાવે ને એ તું બનાય. હવે અમદાવાદના બસ સ્ટેન્ડમાં છે ને અમારે અમદાવાદ ઘણી વાર ઉતરવાનું થાય, પણ અમદાવાદમાં ઉતરવી અને તરત છે ને મને સવારમાં જમવાનું ના ભાવે, એટલે હું છે ને સવારમાં કાંઈ નાસ્તો ના કરું, હું ચા એકલી પીવું. એ તે અમદાવાદના બસ સ્ટેન્ડમાં જે અમદાવાદ રહેતા હશે કે આવતા જતા હશે એને ખબર હશે કે અમદાવાદ બસ સ્ટેન્ડમાં સોમનાથ ટી સ્ટોલ કરીને છે, ત્યાં પી લેવી ચા. દાળ ઉતરવી એટલે ત્યાં ચા પી લેવી, પછી પાછા ત્યાંથી બસમાં બેસવાનું હોય, એટલે થોડીક જ વારનો ટાઈમ હોય બસ સ્ટેન્ડમાં. તો જયદીપને છે ને સવારમાં નાસ્તો કરવાની ટેવ, એટલે એમને છે ને ગમે એ ખાઈ લે. તો એ બટેકા પૌવા વધારે લેતા. હવે એમને ટેસ્ટ કર્યા છે કે ચેવા છે, મેં ટેસ્ટ નથી કર્યા બટેકા પૌવા ચેવા છે. એ મને કે અમદાવાદના બસ સ્ટેન્ડમાં બનાવે ને એવા બનાવે. હવે અમદાવાદના બસ સ્ટેન્ડમાં મેં ખાધા જ નથી, ચેવો ટેસ્ટ હોય મને શું ખબર હોય. ખાવાની મજા આવે. હવે ટેસ્ટ ની ખબર ના હોય તો ચીમ બનાવવા આપણે? તો એ રીતના બનાવે એટલે તો શું નાખવાનું બોલો? બધું એ શરૂઆત તો કર. આ પણ તમે મને અગાઉ કયો ને એટલે મને ખબર પડી. બધું મૂકો. હું મૂકું? કેમાં બનાવવાના? લોયામાં. હે? હા તો એ જ મૂકવાનું હોય ને. મેગી તગારું ભરીને બનાવે, તગારું મૂકી દેવી. નહીં મૂકો, હાલ તેલ ને ઉમેરો, બધું નાખો. પછી હું બનાવું ને પણ હું નાખવાનું? હું નાખો. હું તેલ નાખવાનું, મરચું નાખ, હળદર નાખ, મીઠું નાખ. મીઠું ખાસ કરીને ત્યારે મીઠું નાખો. પછી મીઠામાં આ બધા હે. બટેકા ને એવું કઈ નહીં નાખવાનું ને? બધું નાખવાનું, મરચા નાખવાના, ટમેટા નાખ. હા તો ઈ જો ટામેટા મરચા એવું તો મૂક્યું, લીંબુ હમણાં લઈ લઉં. હા થોડું પાણી નાખી દે. એમાં પાણી ના હોય. બટેકા પૌવા પાણી આવે તો પછી તો બનાવી નાખ ને, ખાવાની ખબર પડે. અને ઓલા યતરાજની સ્કૂલમાં મેસેજ આવ્યા હતા રિઝલ્ટ લેવા જવાનો, તો આખો દી યાદ જ ના આવ્યું, અત્યારે યાદ આવ્યું. આ છે ને યતરાજનું રિઝલ્ટ હતું, પણ રવિવાર હતું. મેં કીધું એમ સવારમાં ઉઠવાની નહીં રાત હોય, ઓલું તો જયદીપને જવાનું હોય, ટિફિન કરવાનું હોય, તો વહેલા જાગતા જ હોય. તો રોજ છે ને 5:30, 5:30, 6 વાગે એ રીતના જાગવી. અને આજ છે ને અમે 6:30, 6:45 થઈ જઈ જતા, અને પછી જાગીને હલવાઈ જાય એમાં એવું થયું. સવારમાં હું જાગી તે બધું પાથરેલું હતું, તે મને એમ થયું, મેં કીધું અહીંયા આવવાના છે મહેમાન. તો મેં છે ને પાણીની ડોલ ભરીને ગરમ કરવા મૂકી દીધી. મેં કીધું મહેમાન આવે ને એ પેલા ફટોફટ હું નહીં લઉં, પછી એ બધા બેઠા હોય ને આપણે કઈ નાવા જવી સારું તો લાગે નહીં. એટલે 10 વાગ્યા પછી નહીં, હું કેટલા 7 વાગે આવી ગયા, 8 વાગે આવી જતા. 7 વાગે તો સવારમાં હું જાગી તો મને લાગ્યું, મેં કીધું અહીંયા પાથરેલું છે એટલે મહેમાન આવશે. એટલે પછી મને
મેં છે ને પાણી ફટોફટ ગરમ કરવા મૂકી દીધું. મેં કીધું જેવું તેવું પાણી ગરમ થાય ને બધા મહેમાન આવે ને એ પહેલાં હું નહીં લઉં. તો પછી અહીંયા બેઠા બધા મહેમાન હોય ને આપણે કંઈ નાવા જવીને આવી જવી તો સારું ના લાગે. એટલે પછી કોઈક બહાર બેઠું હોય ને તો હું છે ને દરવાજો બંધ કરીને અંદર ને અંદર જ અમે રહેવી, બહાર ના જવી. તો પછી જે હજી પાણી સરખું ગરમ ન થયું ને તો બધા મહેમાન આવવા જ માંડ્યા. પછી કંઈ નાવા જવાય નહીં. તો પણ નાયા ધોયા હોય ને એમને એમ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા. તે 10:30 11 વાગી ગયા એમના. તો બધી વાસણ અમારે ધોવા હોય તો બહાર જવાનું. કૂપડી બહાર હતી, પોતું બહાર હતું, એટલે ઘરમાં બીજું કંઈ કામ થાય એવું નહોતું. ટોયલેટ બાથરૂમ ને ચોકડી બહાર, એટલે ઘરમાં બીજું તો શું કામ કરવું. એટલે કામ કર્યા વગર નાયા ધોયા વગર 11 વાગ્યા સુધી બેસી રહ્યા. અને પછી 11 વાગે બધા મહેમાન જ્યાં ને પછી બધા નાયા ધોયા ને કામ કર્યું ને એમ કર્યું તે મોડું થઈ ગયું હતું. એટલે આજે આખો દિવસ વિડીયોની શરૂઆત કરી જ નહોતી. હાલો હવે અત્યારે છે ને પૌવા વઘારી નાખવી. જો આપણા છે ને બટેકા પૌવા બની ગયા છે. જયદીપ ટેસ્ટ કરે પછી ખબર પડે કે જેવા બન્યા છે. અને એમને અમદાવાદ ખાધા હતા એવા બન્યા કે નહીં એમ. તો જો યાત્રા ચાલ દઈ જાઓ જમવા. એમ ના આને નથી ખાવું એમ. હા તો હાલો. તો હાલો હવે જયદીપ ટેસ્ટ કરે પછી કેવી જેવા બન્યા. તો જો હવે જયદીપે બટેકા પૌવા ટેસ્ટ કર્યા. જેવા છે બન્યા એમ જેવા કે ના બન્યા? એમ જેવા જ ના બને ને કા? ના બન્યા છે એવા, પણ થોડીક વસ્તુ એડ કરવાની. સેવ છે લેવી છે આપણા ઘરે? સેવ છે લેવી છે? નાખો. હેતરા જોલા તાર ડબ્બામાંથી સેવ લેતો હોય તો. અને તું મીઠું નાખમાં બરોબર જ છે. ચાય પેલા ત્યાં સાઈડ જોઈ હેત આમ ચા તમે મીઠું લો ને તો એ લે. જો તારે ડગલો કરી દીધો ને હવે ના ખારું થઈ જશે. એક તો પૌવા જેટલા મીઠું જેટલું નાખી દીધો. જા ઓલાથી સેવ લેતો હોય. તો હાલો હવે ખાઈ લેવી. છાસ જમી લેવી, ખાઈ લેવી. મારી છે ને થોડાક ટાઈમ પહેલા મને કોણ કોક કહેતું હતું, એ કે બેન તમે એ કે નવા સુરત રૂમ લઈને આયા લાગો છે એટલે દેહની ભાષા બોલો છે એમ. પણ અમે છે ને દેહમાંથી જે સુરત આવ્યા હોય ને એની પ્રોપર સુરતની ભાષા થાય જ નહીં. દેહમાં રહેતા હોય ને એવી રીતે બોલાય. થઈ જાય ડાયરેક્ટ સુરતની. માન શીખ્યા હોય તો ગામડે આવી જવાનું. માન થોડી કાંઈ નહીં બોલવી તો દેહમાં જતા રહીએ એટલે પાછા એવાની હતી ગઈ. એ તને સેવ લેવા મોકલો તો ભાઈ જાને. જો આ બેની મસ્તી છે ને હવે પાછી ચાલુ થઈ જાય. અત્યારે મૂકી દે ચેન તૂટી જશે તાર હગો હોનાનો છે નથી ખોટો કાંઈ. જો કામ કરીને આપણે નવરા થઈ ગયા ને એટલે થોડોક ટાઈમ મળ્યો એટલે આપણે નખ પોલિશ કરી નાખી. કેમ કે એ છે ને દેહમાં દિવાળીએ જે ને તો હું હારે લેતી થઈ હતી. મેં કીધું દિવાળીએ નખ પોલિશ કરીશ એમ. પછી દિવાળીએ દેહમાં જ્યાં પછી આમ જ્યાં નામ જે એમાં છે ને નખ પોલિશ કરવાનું જ ભૂલી ગયું. દિવાળીએ એમની એમ રહી. દિવાળીએ નખ પોલિશ કરી જ નહીં. અને પછી અહીં આવતા રહ્યા તાર યાદ આવ્યું કે નખ પોલિશ તો જેવી લઈ હતી એવી ને એવી પાછી લઈ. અને મારે બહુ ઓછી યુઝ થાય એટલે હું છે ને અત્યારે જ્યારે યાદ આવે તો આપણે નખ પોલિશ કરી લેવી. પછી જયદીપ થોડીક વાર બહાર જ્યાં ને ત્યાં ઊંધી છે ને મેં જો એક આ બીજી બંગડી બદલાવાનું કામ કર્યું અને નખ પોલિશ કરી નાખી. મેં કીધું હુકાઈ જાય નાખી દેવી. હવે આ કેદુની છે એટલે એ હુકાઈ જાય એવી જ છે. તો મેં કીધું લાઈ નખ પોલિશ બેઠા બેઠા કરી નાખવી. ટાઈમપાસનો ટાઈમપાસ થઈ જાય અને નખ પોલિશ સુકાઈ જાય એ પહેલાં યુઝ થઈ જાય. તો આવું કામ આપણે કર્યું. અને આજનો દી તો બસ મેં કીધું એવો રહ્યો. તો હાલો વિડીયોનો આપણે એન્ડ કરવી છે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.